કથાની તમે ક્યારના વાગ જોઈ રહ્યા છો. વિદર્ભ દેશમાં ભીષ્મક રાજાને ત્યાં રૂકમણી નામની કન્યા એના સગાઈ શિશુપાલ નામના અસુરની સાથે કરી. પરિણામે રૂકમણીએ દ્વારિકાનાથને પત્ર લખ્યો. શ્રુતવા ગુણાન ભુવન સુંદર. સુદેવ નામના ભૂદેવ પત્ર લઈને આવ્યા. રૂકમણીનો પત્ર પ્રભુએ વાંચ્યો. દારૂક સારથીને કહ્યું, દારૂક વીજળી વેગે રથને દોડાવો રૂકમણીની મનોકામના પૂર્ણ કરવા. પ્રભુ રૂકમણી પૂજન કરવા જઈ રહ્યા છે ભવાનીના મંદિર તરફ, અને માર્ગમાં શંખની ગર્જના કરી રૂકમણીનું હરણ કરી રથમાં બેસાડી અને દ્વારિકા તરફ પ્રસ્થાન કરે. અસુરોને સમાચાર મળી ગયા. રૂકમણીના ભાઈ રૂકમીએ અસુર સૈન્ય લઈને યુદ્ધે ચડ્યો. આ બાજુ દાઉજી મહારાજ 56 કોટી યાદવોની સેનાને યુદ્ધમાં આવ્યા. ભયંકર યુદ્ધમાં રૂકમણીના ભાઈને પરાજિત કર્યો, રથના દોરડે બાંધ્યો અને ખડગ લઈને કૃષ્ણ એનો વધ કરવા જાય ત્યાં મોટા ભાઈ બલરામજી અટકાઈ દીધા. કૃષ્ણ આને મારાય નહીં, આને છોડી દો. કેમ મોટા ભાઈ? આને મારવા દો, આ પાપી, આ હારી ગયો. બલરામજી સમજાવે, કૃષ્ણ આ તારું પહેલું લગ્ન છે ને એટલે બધું સમજાવવું પડે. જો આ તારી પત્નીનો સગ્ગો ભાઈ, પોતાની પત્નીનો સગ્ગો ભાઈ ગમે તેવો હોય તો શું કહેવાય? એ શાળા મરાય નહીં. હા, શાળાને માનથી બોલાવાય, એનું અપમાન ન કરાય, એને છોડી મૂકો. અને જ્યારથી દ્વારિકાનાથે એમના હાડાને જે છૂટો મૂક્યો ત્યારથી ઘેર ઘેર હાડાઓનું માન બહુ વધી ગયું. એમાં અમેરિકામાં તો આહા કઈ કહેવાય જ નહીં. હગા ભાઈનો નહીં સાંભળો ને તો ચાલશે, પણ હાડાનું સાંભળજો બાપ. જો આ બધા હાડા ખુશ થાય, આપણે કોકના થતા હોય. માઘમાં શુક્લ પક્ષ પંચમીના દિવસે ભગવાનના લગ્નનું મુહૂર્ત જોયું અને વિધિવત વાસ્તે ગાસ્તે ભગવાન દ્વારિકાના વરઘોડે ચડી અને હવે થોડી જ ક્ષણોમાં આપણા લગ્ન મંડપમાં વધારશે. અને ત્યારબાદ વિધિવત ભગવાનના લગ્નના આપણે સૌ દર્શન કરીશું. તો વર પક્ષના યજમાનોને વિનંતી કે હવે તમને ભગવાનની વરયાત્રા, શોભાયાત્રા જે લઈને આવવાનો છે એ બધા વરપક્ષના યજમાનો આવી જાઓ. અને અહીંયાથી અમારા અમરીશભાઈ ભૂદેવ એ તમને આગળ લગ્નના વિધિમાં માર્ગદર્શન આપશે. કન્યા પક્ષના યજમાનો ચોરી તૈયાર છે એટલે અહીંયા નજીક આવી જાઓ અને કન્યા પક્ષના યજમાનો કન્યાદાનની સ્વાગતની તૈયારી કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન. તથા સાથે સૌ ભક્તજનો પણ જોડાશે. કન્યા પક્ષના જે યજમાન છે એ થોડાક પરિવાર નહીં રહેશે. આપણે બાજુમાં પાર્કિંગ છે ત્યાં આપણે સ્કૂલમાં જવાનું છે અને ત્યાંથી જાન લઈ અને તુરંત આવવાનું છે. ત્યાં તૈયારીઓ થઈ ચૂકી છે. તો થોડાક બધામાંથી જે યુવાન ભક્તજનો છે અને યુવાન બહેનો છે એ સર્વે ઉતાવળે જાનમાં જોડાવાની તૈયારી કરે. ઢોલીડા બગડાઓ તોરણ બંધાઓ. ઢોલીડા બગડાઓ તોરણ બંધાઓ. આંગણિયા સજાઓ તોરણ બંધાઓ.
वागे ढोल काने शरणाई मीठी वागे चौके बांधा चंदन वाने रुमझुम झांझर वागे जिन जिन वागे ढोल काने शरणाई मीठी वागे चौके बांधा चंदन वाने रुमझुम झांझर वागे जे छाटणिया छंटावो आज तोरण बंधाओ जे छाटणिया छंटावो आज तोरण बंधाओ आंगणिया सजाओ आज तोरण बंधाओ आंगणिया सजाओ आज तोरण बंधाओ महकी उठो मांडवो ने मंगल गीत गवा एक मेघ ना मन मणे ने हये तोहर खा महकी उठो मांडवो ने मंगल गीत गवा एक मेघ ना मन मणे ने हये तोहर खा हज फुलड़े थी बधाओ आज तोरण बंधाओ हज फुलड़े थी बधाओ आज तोरण बंधाओ आंगणिया सजाओ आज तोरण बंधाओ आंगणिया सजाओ आज तोरण बंधाओ हज ढोलीड़ा बगड़ाओ आज तोरण बंधाओ हज ढोलीड़ा बगड़ाओ आज तोरण बंधाओ आंगणिया सजाओ 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 आज तोरण बंधाओ
દેવી એ માં લક્ષ્મીનો અવતાર છે, હા, અને કૃષ્ણ ભગવાન એ નારાયણનો અવતાર, રાઈટ? તો આ તમારું ગોત્રોચ્ચાર પૂર્વક આજે તમને વિશ્વક રાજા અને એમના ધર્મપત્ની તરીકે તમારે ભગવાન શ્રી નારાયણનું પૂજન કરવાનું અને પછી દીકરીને બોલાવવા માટે મામાને કહેવાનું છે. અને મામા પણ કેટલા છે પાછા? 24. કારણ કે નારાયણ કેટલા? 24. અને સર્વ અવતારી આપણા સ્વામિનારાયણ ભગવાનના બધા અવતાર ગણાય એ પરમાત્માના નામના અક્ષરને આપણે ટોટલ કરીએ તો 24 થાય છે. ગાયત્રી મંત્ર પણ 24 થાય અને આપણે 24 કલાકની રક્ષા જોઈએ, રાઈટ? તો આજે અશોકભાઈને રક્ષણ તો મળશે પણ લાસ્ટ ટાઈમ મેં તુલસી વિવાહનું મહત્વ સમજાયેલું. આપણા શાસ્ત્રોની અંદર કીધું છે 3 વિવાહ અતિ ઉત્તમ છે. એમાં સૌથી મોટામાં મોટો વિવાહ છે તુલસી વિવાહ. 4 વિવાહનો ઉત્પન્ન થાય, પણ માણસને આજે કળિયુગની અંદર જેની સૌથી વધુ જરૂર છે ને એ આ રૂક્ષ્મણી વિવાહ. એમાં પ્રેમની અનુભૂતિને પ્રાપ્તિ થાય. કહેવાય છે કે પહેલો પ્રેમ પત્ર મોકલ્યો હોય ને તો માં રૂક્ષ્મણી છે. ભગવાન કૃષ્ણને કીધું કે આવો પરમાત્મા અને મને યોગ્યતા આપો. તો આજે આપણે યોગ્યતા કેળવવાની છે. અને યોગ્યતા ક્યારે કેળવાય ખબર છે? ભગવાનનું નામ લઈએ ને તો જ થાય. કારણ કે કળિયુગમાં નામ સ્મરણનું મહત્વ છે. ભગવાન સ્વામિનારાયણનું થોડું નામ લેવાનું છે, હા, અને પછી સંકલ્પ કરવાનો છે. દરેક કાયિક વાચિક માનસિક પદાર્થ આપવાની મુક્ત થવાના નામ સ્મરણથી ઓમ ભગવાન સ્વામિનારાયણાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ ભગવાન સ્વામિનારાયણાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ ભગવાન સ્વામિનારાયણાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બધાએ નથી બોલવાનું હો, કારણ કે કન્યાદાનના દાતા એક જ છે. પછી બધાએ આપવા પડશે એમને લખ્યા એટલા. અને આપણે તો વારંવાર રૂક્ષ્મણી વિવાહ કરવાનો. જ્યારે ભાગવતજીની પારાયણ થાય ને એમાં પ્રેમની પ્રાપ્તિ કરવાની છે, ભક્તિની પ્રાપ્તિ કરવાની છે. પણ સંકલ્પ કરો ને તો પછી આપવું પડે. એટલા માટે હું જસ્ટ તમને સચેત કરું છું. હા, તો તમારે જ એકલાએ બોલવાનું છે. બોલજો મારી જોડે. મમ આત્મન વિવિધ પ્રકારાણામ સર્વોપ પાતકો પાતક નાનામ શમન પૂર્વકમ પુત્ર પૌત્રાદિ અવિચ્છિન્ન સંતતિ પ્રાપ્તિ પૂર્વકમ વંશ વૃદ્ધિ અર્ધેન ચિરકાલ સ્થિર. તમે બહુ લાભ લીધેલો છો આમાં. સ્થિર લક્ષ્મી. કારણ કે લક્ષ્મી હોય તો પાપ આવે ને તો જતી રહે. અને કે જે લક્ષ્મી હોય ને એટલા ધર્મપત્ની છે એવા કે જ્યાં વિષ્ણુ અને સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ થતું હોય ને ત્યાં આવું જ પડે. એટલે અહીંયા કીધું છે સ્થિર લક્ષ્મી. હા, તો બોલજો સ્થિર લક્ષ્મી પ્રાપ્તિ અર્થે કીર્તિ લાભ પૂર્વકમ. પાછા શત્રુઓના હસ્તેન અક્ષદાન પુષ્પમ ગૃહ્ય. હાથમાં ફૂલ અને ચોખા લેવાના છે. કોઈ પણ કર્મ માટે વિઘ્ન આવે. અહીંયા તો રૂપમણીઓ છે નહીં, હે, પણ પુષ્પ નજર એની પર પડે નહીં અને સ્થિર થાય. એમને કલ્યાણકારી થાય એની કામના કરવાની. એ કોણ આપે? ગણપતિ મહારાજ. અને અશોકભાઈ તમને આજે ગણપતિ મહારાજ ભગવાનના પગમાં થોડું ગણપત લાવવાનું કે પુષ્પથી ગણપત લાવો. આગળ જાઓ. અને પછી કન્યાને એકબીજાના હાથમાં કરતા અહીંયા આગળ આવો. ભગવાનના પગમાં જળ પધરાવો. ઓમ એક લાઈનમાં અહીંથી ત્યાં સુધી રસ્તો બનાવ્યો. અલે લાઈન કરો. મામા જો ને
તમારી સામે તમારા પત્ની આવે એવી રીતે દરેક 24 રાજ્યમુખમ સભક્ત સમિતૌ મહેન્દ્ર માસા આપણે ચાલના લખવાની છે કાલે વાત કરેલી છે અને કોઈની ભક્તની ઈચ્છા હોય જ્યાં તો બધા બેઠા પાછળ છે લખે છે ત્યાં મને કીધું માસાએ પાછળ લખાવડાવે છે અને આજે બહેનોની વારી છે હો. કાલે ભાઈઓ બધા બોલતા હતા ને બહેનોએ લખાવ ચલો મામા બધા આ બાજુ હળો હા ડેની योगिनो यस्यांतं न विदुषुरा सुरगणा देवायत स्मै नमः सावधान कन्या मातुर सावधान कन्या पत्राओ सावधान चलो બધા મામાઓ કન્યાને લઈને આવી જાઓ अंदर पंचम विदेलो तदेव लग्नं सिद्धिं तदेव ताराबलं चंद्रगामी नमस्कारान् समर्पयामि भगवान ने नमस्कार करजो वड मारा फेरમને હાથ મળજો બધાના પ્રેમમાં અભિવૃદ્ધિ થાય એવી કામના કરજો સર્વભૂષાદિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયોપમાદિકે તુભ્યં વાસસી પ્રતિગૃહ્યતામ માતાજીના ગળામાં ફેરાવો કે મારી લોકલજ્જાને શાંતે ભગવાન પ્રભુ સ્વામિનારાયણ शुभ लग्नम सर्व लग्नम सर्व जातकानां पुष्पाणि बांधु सौश्रियमस्तु બે દાણા ચોખા અને પુષ્પ અને ગંધ એમના હાથમાં આપી દેજો આ તમારા સૌભાગ્યની અભિવૃદ્ધિ કરે પણ ભગવાનના હાથ મળે તેનો ભાવ કરજો ઓમ ભૂર્ભુવસ્વ ગંધા પાંતુ આયુષ્મસ્તુ ભવંતુ અક્ષરા ગંધા પાંતુ આયુષ્મસ્તુ અને તમારા પિતા તો અહીંયા હા અને પછી એક આત્માની જળ લેતું કેમ ખોટો જન્મા છે શુભેશ કૃષ્ણ પક્ષે દશે એવમ એકાદશ કરજો માતાજીને નમસ્કાર કરજો ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરશે માતાજીને અહીંયા લઈ દેવાના હા અમારા ભાઈ કન્યાદાન લેવાનું ચાલુ છે સેવામાં બધું વપરાશે જેને પણ જે કઈ સંકલ્પ થતો હોય હા રેડી ચાલો ચાર ભાઈઓને આવવાનું છે અશોકભાઈના ઘરના બાળકો હોય હે હા તો મંગળ ફેરા માટે મિત્ર વર્તુળ તમારામાંથી હોય એક બાળક હોય એમને પણ બોલાવજો હા ખુરશી થોડી દૂર કરી કાઢજો ભગવાનની અહીંયા ઉભું રહેવાનું પહેલું મંગળી
આગેલા એમ નહીં એમના હાથમાં હાલવાનું ત્યાં આગળ અને પછી બોલવાય સખી સામોદિયો મીરા ઘરમાં તેની ત્રીજા ફેરે ઇન્દ્ર ઇન્દ્રાણીને પ્રાર્થના કરજો ભગવાનને લગ્ન પ્રાપ્ત થાય ઓય મોરે ફોટો પડે આ જણા બેનો પાડે ભગવાનને શાક તો નથી લગાડો શ્રી દ્વારિકાધીશ કી જય.
અને રમણીય પ્રસંગો આપણે આ મૂર્તિ પ્રતિષ્ઠા મહામહોત્સવના ઉપલક્ષ્યમાં ઉજવી રહ્યા છીએ. ભગવાન શ્રી હરિની અપાર કૃપા, અમદાવાદ નરનારાયણની પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મગુરુંદર આચાર્ય મહારાજશ્રીની આજ્ઞા, આશીર્વાદ, તેમનો અપાર અનહદ કૃપા અને રાજીપો, સાથોસાથ સર્વે પૂજનીય વડીલ સંતોની પ્રેરણા, માર્ગદર્શન અને આપ જેવા સૌ ભક્તોના તન મન અને ધનના સાથ સહકારથી જ્યારે આવું સુંદર કાર્ય સંપન્ન થવા આવ્યું છે, ત્યારે આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહામહોત્સવના અંત તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. દિવસોથી રાહ જોતા હતા કે ક્યારે એ મહોત્સવ આવે, ક્યારે સુંદર મજાની કથા થાય. એ જન્માષ્ટમીનો મંગળ ઉત્સવ ઉજવાયો અને એમાં જાણે પાકનું છોગું કાઢ્યું હોય એવો આજે અલૌકિક અને દિવ્ય રૂક્ષ્મણી વિવાહનું પણ આપણે સુંદર સહભાગી થયા. ભક્તિમાં અને ભોગમાં ફેર શું? સર્વે ભક્તજનો સભામાં શાંતિ જાળવજો. ભક્તિમાં અને ભજનમાં ભેદ શું? કોઈ પણ કાર્ય જ્યારે જગત સંબંધી થાય ત્યારે ભોગ ગણાય. એની એક ક્રિયા જ્યારે ભગવાન સંબંધી થાય ત્યારે ભક્તિ બની જાય છે. ક્રિયા એની એ હોય છે, એની પાછળનો ભાવ બદલાય એટલે ભક્તિ થઈ જાય છે. આમ તો લગ્ન એ જગતના બંધનનું, મોહનું કારણ શાસ્ત્રની પરિભાષામાં છે. પણ એ જ લગ્ન જ્યારે ભગવાનના માતા રૂક્ષ્મણીજી સાથે થતા હોય, એની જાન, એનો આ માંડવો, એની આ ચોરી, એના યજમાન જેમણે ગાણા ગાયા, જેમણે ફૂલ ઉછાળ્યા, જેમણે નાની મોટી સેવા કરી, ચાંદા કર્યા, કે જેમણે પરમાત્માની આ વિવાહમાં લાભ લીધો, એ સર્વે સહેજે બંધનમાં નહીં પણ બંધનમાંથી મુક્તિ તરફના 2 ડગલા આગળ વધી ગયા છે. ભગવાન શ્રી હરિની કૃપા, એમની જ દયા કે આવા સુંદર પ્રસંગમાં આપણે સૌ સહભાગી થઈ શક્યા. પૂર્વના પુણ્ય વિના આવો સુંદર અવસર મળે નહીં. આપણે કાયમ કીર્તન ગાઈએ છીએ કે પૂર્વે પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળી આવ્યો ત્યારે. આ ભગવાન, આ સત્સંગ, આ દેવ, આ ગાદી, આ આચાર્ય, આ સંતો અને આ ભક્તોનો આવો સુંદર મેળાવડો, આ સમુદાય, મોક્ષનું કારણ રૂપ આ સત્સંગ, એ જ્યારે આપણને કંઈક આપણા પૂર્વના પુણ્ય પ્રતાપે કે મોટા પુરુષના આશીર્વાદથી જ્યારે પ્રાપ્ત થયો છે, ત્યારે હવે વિશેષ સમય આપણે લેવો નથી. સર્વે બહેનોને વિનંતી છે, સભામાં પોતાનું યથાયોગ્ય સ્થાન સૌ ગ્રહણ કરજો અને ચોરીની આગળના ભાગમાં જેટલા બહેનો બેઠા છે એમની વિનંતી, સત્સંગની મર્યાદા પ્રમાણે થોડાક ચોરીમાં પાછળ ખસજો. પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી થોડીક જ ક્ષણોમાં અહીં પધારશે. ચોરીની આગળના ભાગમાં જેટલા બહેનો બેઠા છે એમને પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી એક જ સમયમાં આપણી આ સભામાં પધારવાના છે. હવે આપણે વિશેષ કોઈ કાર્યક્રમ કરવો નથી. આ પંચમ દિવસના સમાપનની આરતી તરફ આપણે આગળ વધવું છે. ગુરુ સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી પધારે એ પહેલા હું આવતીકાલના કાર્યક્રમની થોડીક રૂપરેખા આપ સૌને જણાવી દઉં. આવતીકાલે સવારે બરોબર 8 વાગે યજ્ઞનો આરંભ થશે. જે કોઈ યજમાન પરિવારો યજ્ઞના પાટલે બેઠા છે અથવા તો જે યજમાન છે અને આજે કદાચ ન બેઠા હોય ને આવતીકાલે જેમણે બેસવાનું હોય, સર્વે 8 વાગે યજ્ઞ મંડપમાં અવશ્ય હાજર થજો. જે કોઈ મૂર્તિના અને સિંહાસનના દાતા છે એ સર્વેને યજ્ઞના પાટલા ઉપર બેસવાનો લાભો મળશે. એ સર્વે યજમાનો સવારે 8 વાગે યજ્ઞ મંડપમાં હાજર થાય. સવારે 9 વાગે આપણી કથાનો આરંભ થશે. 9 થી 11 વાગ્યા સુધી આપણી કથા ચાલશે. બીજી તરફ યજ્ઞ સવારે 8 વાગ્યાથી ચાલુ થઈ અને લગભગ 2 વાગે આપણે યજ્ઞને સમાપ્ત કરીશું. 2 વાગ્યા પછી સર્વે યજમાનો પોતપોતાના ઘરે જઈ અને તૈયાર થઈ અને ફરી પાછું બરોબર 4 વાગે બધાએ પાછું આવવાનું છે.
4:30 વાગે પત્રિકામાં 3:30નો સમય છે, પણ ગરમી થોડી વધારે છે અને આપણે શોભાયાત્રાનું ડિસ્ટન્સ પણ બહુ લાંબુ નથી. બરોબર 4:30 વાગે આપણી શોભાયાત્રાનો આરંભ થશે. શોભાયાત્રા અહીંયા 5 વાગે પહોંચે એટલે આપણા મંદિરના એક બહુ સરસ ભક્ત છે, જેઓ કથાના પણ મુખ્ય યજમાન છે અને પોતાને પૂજ્યપાદ આચાર્ય મહારાજ આપણી સભામાં પધારી રહ્યા છે. બોલો નારાયણ દેવની સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ 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 આપણા મંદિરના મુખ્ય દ્વારનો આપણે ઉદ્ઘાટન કરવાનું છે, એટલે દરવાજે જ એની ઉછામણી થશે. જે કોઈ યજમાનો ઉછામણી બોલશે મહારાષ્ટ્રની સાથે રહી અને આપણા મંદિરના મુખ્ય દ્વાર એને ખુલ્લા મૂકશે. 5 થી 7 આપણી રોજના ક્રમ પ્રમાણે કથા ચાલશે. 7 થી 8 આપણા યુવક મંડળના દીકરા દીકરીઓએ સુંદર મજાનો કલ્ચરલ પ્રોગ્રામ તૈયાર કર્યો છે, આપણે સૌએ એ નિહાળવાનો છે અને 8 વાગે આપણે આવતીકાલનો કાર્યક્રમ પૂર્ણ થશે. સૌ ભક્તજનો સમયસર લાભ લેવા માટે જરૂર અને જરૂર પધારજો. રવિવારનો કાર્યક્રમ આપણે આવતીકાલે સાંજે જાહેર કરીશું. અત્યારે ઘણા બધા ભક્તો, ઘણા બધા મહેમાનો, ઘણા બધા યજમાનો જ્યારે અહીં પધાર્યા છે, ત્યારે સૌ પ્રથમ હું આજે એ સર્વેને અહીંયા ભૂત કરીશ. એ સર્વે યજમાનો પુષ્પગુચ્છ દ્વારા પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીનું અહીંયા સ્વાગત કરશે. મોટાભાગના યજમાન આવી ચૂક્યા છે, પણ ત્યારબાદ રામ પરિવારની મૂર્તિના જેઓ યજમાન છે એવા અક્ષર નિવાસી પટેલ કંકુબા કચરદાસ શંકરદાસ ડાંગરવા વાળા એ પરિવારજનોમાંથી રમણભાઈ પધાર્યા છે, જેઓ બોસ્ટન મંદિરના પ્રેસિડેન્ટ છે. અરવિંદભાઈ પધાર્યા છે, એઓ આવશે. પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીનું પુષ્પગુચ્છ દ્વારા આવે અને સ્વાગત કરશે. બીજા ઘણા બધા ભક્તજનો દામોદામ દેશો દેશથી પધાર્યા છે, પણ એ સર્વેને આપણે આવતીકાલે અને રવિવારના દિવસે એમનું સ્વાગત, સન્માન અને ભેટ વિધિ કરીશું. અત્યારે આપણા 5મા દિવસના સમાપનની આરતી, રૂક્ષ્મણી વિવાહની આરતી અને સાથોસાથ આપણા કથાના સમાપનની આરતી કરતા પહેલા 2 યજમાનો જે સેવાભાવી યશસ્વી છે, જેઓ સમય અનુકૂળતા પ્રમાણે આજે નીકળવાના છે. તો એક તો સુરેશભાઈ, જેઓ કિચનની સેવામાં હોય તો ઝડપથી પધારે, જેઓ 5-5 દિવસથી અહીંયા 24 કલાક મંદિરમાં જઈને ખૂબ સારી સેવા બજાવે છે, જેઓ આપણે યજમાન પણ છે, આવશે અને મહારાષ્ટ્ર પાસેથી ભેટ સ્વરૂપમાં ખેસ અને મૂર્તિનો સ્વીકાર કરશે. સુરેશ બોલજો. ઘણા બધા પ્રસંગોમાં એવું બનતું હોય કે મંદિરનો પ્રસંગ હોય અને કદાચ કોઈ ઇન્ડિયાથી ટિકિટ લઈને આવ્યું હોય ને પછી કદાચ અમેરિકા રહી ગયા હોય, એવા તો કદાચ પ્રસંગો હશે. પણ દેવસ્વામી જ્યારે 2 મહિના પહેલાં અહીંયા આવ્યા ત્યારે દેવસ્વામીની સાથે અમારે એક ભક્ત ઇન્ડિયાથી પોતાને વિઝા તો જૂના હતા, 5 વર્ષ પહેલાં પોતે આવેલા હતા, પણ એમ કહ્યું કે જો મંદિરનો ઉત્સવ થતો હોય તો હું આવું અને જાતે મારે સેવા કરવી છે, ઉત્સવનો લાવો લેવો છે. એ ભક્ત સાથે આવ્યા. આપણે સૌ જાણીએ છીએ કે આપણી તારીખ પણ થોડીક બદલાઈ તારીખ, એટલે વળી પાછું એમને 1 મહિનો વધુ રોકાવાનું થયું. પોતે 2 મહિના સુધી સંતોની સાથે ને સાથે એવું નહોતું કે વ્યવહાર હતો તો આવ્યા સંતો સાથે અને પછી પોતાના સગા સંબંધી સાથે ફર્યા, એવું નહીં. 2 મહિનાથી દેવસ્વામીની સાથે ને સાથે અહીં પોતે રહે છે, ખૂબ સારી સેવા કરે છે. ભારતમાં પણ મહારાષ્ટ્રની ખૂબ નજીક ખૂબ સારી નરનાદેવ નિષ્ઠાવાળા સત્સંગી છે. ભગવાનની પ્રસાદીનું ગામ છે ગવાડા અને ગવાડાના પરમ ભગવતી શ્રી રમેશભાઈ કોઠારી, જેઓ 2 મહિનાથી અહીંયા રહી અને ખૂબ સારી ઈસી મંદિરની સેવા પણ કરી છે અને સાથોસાથ સર્વે યુવાનોનો ભાવ અને પ્રેમ પણ જેમણે જીત્યો છે. અહીંયા પધારે પૂજ્યપાદ મહારાજશ્રી
એમને પણ મંદિર વતી ખૂબ ખૂબ એમની સેવાને બિરદાવી આશીર્વાદ આપશે. વધારો પરમ ભગવતી શ્રી રમેશભાઈ કોઠારી. હવે ભક્તજનો આપણે આરતી તરફ આગળ વધીશું. પાંચમા દિવસની સમાપનની આરતી માટે સૌ પ્રથમ તો આ રૂક્ષ્મણી વિવાહના બંને યજમાન પરિવારો, વર પક્ષના યજમાન અને કન્યા પક્ષના યજમાન, આ બંને યજમાન પરિવારો પરમ ભગવતી શ્રી મેહલભાઈ ત્રિવેદી જેઓ વર પક્ષના યજમાન હતા અને સાથે સાથે કન્યા પક્ષના જેઓ યજમાન હતા એ પરિવાર, સાથોસાથ જે વર અને કન્યાના જેઓ મામા બન્યા હતા એ સર્વેના હું ઝડપથી નામ બોલીશ, પણ નામ બોલી પહેલાં પણ ઝડપથી આપ સૌ આગળ આવી જજો. કન્યા પક્ષના યજમાન અશોકભાઈ કાંતિલાલ પટેલ તથા કન્યાના મામા એવા મહેન્દ્રભાઈ કનુભાઈ પટેલ, રાજુભાઈ કાંતિભાઈ પટેલ, મહેન્દ્રભાઈ જયંતિભાઈ પટેલ, ઉજ્જવલભાઈ શુક્લા, જયંતિભાઈ પટેલ મોખાસણ, દિવેશભાઈ પટેલ, દીક્ષિતભાઈ શાહ, નૈશતભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ રાજપુર, ભરતભાઈ પટેલ સૈજ, ઘનશ્યામભાઈ કનુભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ કરજીસણ, ભીખાભાઈ પટેલ વડુ, સન્મુખભાઈ પટેલ કરજીસણ, ઘનશ્યામભાઈ ગાંડાભાઈ પટેલ વડુ, રેખાબેન ચંદ્રેશભાઈ પટેલ બોસ્ટન, સુરેશભાઈ જોઈતારામ પટેલ કરજીસણ, દિનેશભાઈ રણછોડદાસ પટેલ કરજીસણ, ભરતભાઈ નારાયણદાસ પટેલ કરજીસણ, પંકજભાઈ માણિકલાલ પટેલ સૈજ, હંસાબેન સી દેસાઈ, વિદ્યાબેન કાંતિલાલ પટેલ, રસિકભાઈ સોમદાસ પટેલ વડુ અને સુરેશભાઈ પટેલ રાજપુર. સાથોસાથ અમારે અરવિંદભાઈ પધાર્યા છે બોસ્ટનથી, એઓ પણ આરતીમાં પધારજો. પરમ ભગવતી શ્રી વિખાભાઈ એલન ટાઉનથી પધાર્યા છે, આ પણ આરતીમાં પધારજો. અને તેનો વિભાગમાં પાટોત્સવના મુખ્ય તથા મહોત્સવના મુખ્ય યજમાન અને કથાના મુખ્ય યજમાન આટલા પરિવારજનો આજે પાંચમા દિવસની સમાપ્તિની ઠાકોરજીની, પોથેશ્રીની, વક્તાશ્રીની, આચાર્ય મહારાજશ્રીની આરતીમાં સર્વે લાંબેલા અર્ધચંદ્રાકારે કરજો ભક્તજનો, છેક પોથી સુધી બધા થોડા થોડા કરજો. આ પરિવારની પ્રભુ જય સદગુરુ સ્વામી.
ઘનશ્યામ મહારાજની જય. સર્વે યજમાનો ઠાકોરજીને આરતી આપી પોતે આરતી લઈ અને પોતપોતાનું સ્થાન સાથોસાથ આપણે ઠાકોરજીના અભિષેકની જળયાત્રા પણ છે. મેં ગઈકાલે પણ કહ્યું હતું, આજે ફરી કહું છું, સર્વે જે પણ બહેનો કુવાસિકાઓ હોય એ સર્વે આ જળયાત્રામાં અવશ્ય જોડાજો. જે કોઈ દીકરીઓ કદાચ અહીં જન્મ્યા હોય એમને આ ફાવે બેલેન્સ કરતા ન ફાવે તો લોટામાં પાણી થોડું ઓછું ભરજો, પણ ઈંડોણી લઈ અને એમના વડીલો માતાઓ જરૂર એમને પ્રેરણા કરજો. સર્વે બહેનો શોભાયાત્રાની સાથે સાથે જળયાત્રામાં પણ અવશ્યથી જોડાજો. અત્યારે સૌપ્રથમ રસોડા વિભાગના સ્વયંસેવકો NNDYના જે પણ છોકરાઓ દીકરીઓ છે એ ત્યાં રસોડામાં તૈયારી કરવા માટે પહોંચે. બહારગામથી જે મહેમાનો પધાર્યા છે એ સર્વે મહેમાનો સૌ પ્રથમ પ્રસાદ લેવા જાય. જે અહીંના હરિભક્તો છે એ હરિભક્તો પછી પ્રસાદ લેવા જાય. બહારગામથી જે મહેમાનો પધાર્યા છે એ મહેમાનોએ પ્રથમ પ્રસાદ લેવા જવાનું છે. આવતીકાલે બરોબર સવારે 9 વાગે આપણે અજ્ઞાની સાંભળને શિખામણ મૂરખ મારી કહું હેત કરી સત્યમાની અંતરમાં લેજે દારી નર અજ્ઞાની સાંભળને શિખામણ મૂરખ મારી પ્રભુ નવ ભજિયા નર દેહ ધરી અણી ખોટામાં પરતીત ખરી પ્રભુ નવ ભજિયા નર દેહ ધરી અણી ખોટામાં પરતીત ખરી તું મહાદુખ પામીશ મૂઢ મારી તું મહાદુખ પામીશ મૂઢ મારી નર અજ્ઞાની સાંભળને શિખામણ મૂરખ મારી કહ્યું હેત કરી સત્યમાની અંતરમાં લેજે દારી સુતનારી કુટુંબી જે કાવે તે તારા ભેડા નહીં આવે સુતનારી કુટુંબી જે કાવે તે તારા ભેડા નહીં આવે તોય મૂરખ તારે મન ભાવે તોય મૂરખ તારે મન ભાવે
અજ્ઞાની નર અજ્ઞાની સાંભળને શિખામણ મૂરખ મારી કહ્યું હેત કરી સત્યમાની અંતરમાં લે જે ધારી ઘર દોલત સાચા જાણી તેમાં બંધાણો અતિશય પ્રાણ